એ મને એવું લાગ્યું કે આ વિસ્તારમાં સારું અને ચોખ્ખું ખવડાવવા માટે આપણે ચાલુ કરીએ, શુદ્ધ સિંગ તેલમાં ખવડાવીએ આપણે આ કાંદા, લસણ, આદુ. પાઉંભાજીનો મારો વિચાર તો ઘણા સમયથી હતો ને લોકો તંદુરસ્ત રહે એ માટે સારી ક્વોલિટી બનાવીએ. પછી મેં અહીંયા ચાલુ કર્યું યમુના ચોક પાઉંભાજી અને પુલાવનું. આની પહેલાં હું ડાયમંડમાં હતો, હીરામાં. હિંગ હતી અને આ જીરું છે, આ વટાણા, આ ટમેટા. અત્યારે વઘાર બનાવું છું. આની આ વઘાર પાકે ને પછી હવે આગળ આપણે લીલા કાંદા, ધાણા જીરું, આ મારો સ્પેશિયલ મસાલો. હવે આને આપણે પેચી નાખીએ. હવે પાકી જાય બધું. આ બનાવવાનું પહેલાં અમે ગામડે જઈએ ને ત્યારે ત્યાં પ્રોગ્રામ કરતા. અહીંયા કણે પણ મેં 2-3 મહિના બીજી જગ્યાએ હું કામ કરતો. પછી મને એવો વિચાર આવ્યો કે હવે હું અહીંયા ચાલુ કરું. હવે પાકી ગયો. હવે આમાં ભાજી નાખશું. આમાં 9 જાતના શાકભાજી હોય. એ ઉપરાંત આપણે કાજુ અને પનીર એવું પણ ઉમેરીએ છીએ. હવે આ કોથમીર ઉમેરી દઈએ આપણે. ભાજી ઓકે. આ જગ્યાની ભાજીની વાત જ કંઈક અલગ છે, કેમ કે 9 જાતના શાકભાજી મિક્સ કરવામાં આવે છે અને સાથે સાથે કાજુ અને પનીર પણ મિક્સ કરવામાં આવે છે. ટેસ્ટ તો મિત્રો એકદમ જબરદસ્ત છે. જો તમે પણ આ જગ્યાની ભાજી ટેસ્ટ કરવા માંગતા હોય ને તો રાહ ન જોતા ને ફટાફટ પહોંચી જાજો.